હું તમે જે સુવ્યવસ્થિત એક જગતના પ્રવાહની અંદર જઈ રહ્યા છીએ સાહેબ, એની અંદર ક્યાંક ને ક્યાંક દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ આ ચારેયનું ઋણ છે. જો તમે બહુ શાંતિથી વિચાર કરો તો આદિ માનવ વાંદરા જેવો હતો. આપણા પૂર્વજોને એમાંથી કાળક્રમે સુધારતા સુધારતા ઋષિઓએ આ શાસ્ત્રો બનાવ્યા. હાઉ ટુ લીવ લાઈફ, કેમ જીવન જીવી શકાય. નતર આપણે આજે જંગલી હોત. જો આ ઋષિ મુનિઓ ન આવ્યા હોત ને અને આ શાસ્ત્રોની રચના ન કરી હોત ને તો આપણે જંગલી જ હોત. આજે એ લોકો જંગલમાં રહેતા હતા. તો શ્રીમદ ભાગવત મહાપુરાણ એક એવો ગ્રંથ છે, એક એવું ધર્મનું અનુષ્ઠાન છે કે જ્યારે એના શરણની અંદર હું તમે બેસીએ છીએ તો જે આગળ થઈ ગયા છે કે જેનું ઋણ મારા ને તમારા જીવન ઉપર કંઈક ને કંઈક છે, એ બધાયને ભક્તિની અંજલિ આપવાનો આ મહાયજ્ઞ છે, પ્રેમની અંજલિ આપવાનો મહાયજ્ઞ છે. અને જેણે રાત ને દિવસ જાગીને આપણને સુસંસ્કૃત, સુવ્યવસ્થિત નાગરિક બનાવવા માટે આટલી મહેનત કરી સાહેબ, એના માટે હું તમે જો આ ભાવની અંજલિ ન આપી શકીએ, આ પ્રેમની અંજલિ ન આપી શકીએ તો હું તમે ક્યાંક ને ક્યાંક એના ગુનેગાર બનીએ છીએ. અને એ જ ગુનાહિત માનસિકતા માનવને માનવ મટાવી અને દાનવ બનાવે છે. અને બનેલો દાનવ સમાજ એક સમયે અવ્યવસ્થિત થઈ જાય છે. પછી એમાં મારો કાપો શરૂ થઈ જતો હોય છે. એવું ન થાય એટલા માટે આ દેશના ઋષિઓએ, બ્રહ્મર્ષિ હોય, રાજર્ષિ હોય, મહર્ષિ હોય, દરેકનું સ્વાગત કર્યું છે. મારા ને તમારા લોક અને પરલોક બેયના કલ્યાણ માટેની આ સંસ્કૃતિ છે, વસુધૈવ કુટુંબકમની. કઈ ભાગવત એવું નથી કહેતું તમને કે આ લોકને તમે છોડી દો બધું અને પરલોકની જ યાત્રા કરો, એવું નથી કહેતું. આ લોકને સુધારે છે ને પરલોકને સુધારે છે. આ લોક અને પરલોક સુધારવા માટેનો ઉત્તમ પ્રકારનો પ્રાપ્ત થયેલો સમય એટલે મનુષ્ય જન્મ. અને એ મનુષ્ય જન્મની અંદર દેવથી, ઋષિથી, મનુષ્યથી અને પિતૃથી પ્રાપ્ત થયેલા ઋણને જે ચૂકવતો નથી, એના જીવનની અંદર સુવ્યવસ્થા મટીને પછી અવ્યવસ્થાઓ ચાલુ થાય છે. એટલે જે ભાગવત કે ભગવાન કે ભગવતીના શરણે આવીને આ ઋણમાંથી મુક્ત નથી થતો ને, એટલે શું થાય છે પછી એક આરે ઇન્કમ ટેક્સનો દરોડો પડે. વર્ષે વર્ષે જો આપણે કમાણી કરતા હોય અને એનો ટેક્સ ભર્યા કરીએ, આપણો ચોપડા ક્લિયર રાખીએ તો બહુ વાંધો ન આવે. પણ 5-10 વર્ષ એમને વયા જાય ને કરોડો રૂપિયાની કમાણી થતી હોય અને એ જ્યારે ઇન્કમ ટેક્સને ખબર પડે કે ભાઈ આમની પાસે તો આવું છે, એટલે શું થાય, ઋણ વધી જાય છે જ્યારે, એટલે પછી એક સાથે દરોડા પડે અને ત્યારે જે હોય એ બધું છિનભિન થઈ જાય. ભગવતી સિંહમોય અને ભૂતનાથ મારા ને તમારા જીવનની અંદર કૃપા કરીને એવો અવસર આપે છે કે એ કારે અવિદ્યાના, દુઃખના, રોગના, શોકના, મોહના, અજ્ઞાનના, તમોગુણના, રજોગુણના દરોડા ન પડે ને, એટલે સમયે સમયે ક્યારેક આવો અવસર આવે ને તો ઋણ ચૂકવી દેજો. આ બધાનું દેવતાઓનો ઋણ, મનુષ્યોનો ઋણ, પિતૃઓનો ઋણ, આ દેશની સંસ્કૃતિને પ્રગટ કરવા વાળા ઋષિમુનિઓનું ઋણ.